નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ગુજરાતી વિષય સમજાવવા જઈ રહી છું. ધોરણ 8 એમાં ગુજરાતી વિષય, એમાં ચેપ્ટર 9 સમજીએ એ પહેલાં હું તમને થોડી પૂર્વ ભૂમિકા સમજાવું કે મા બાપને હંમેશા સંતાનો પ્રત્યે પ્રેમ અને લાગણી હોય છે. સંતાનને કોઈ પણ પ્રકારનું દુઃખ આવશે તો એના મા બાપ એ મુશ્કેલીને દૂર કરવા માટે હંમેશા તત્પર હોય છે. કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરીને પણ એમના સંતાનો સરસ રીતે જીવનમાં એને બધી જ પ્રકારનું સુખ મળે એવું દરેક મા બાપ ઈચ્છતા હોય છે. તો અહીંયા એવો જ સંતાન પ્રત્યેનો, દીકરા પ્રત્યેનો સરસ મજાનો આપણો પાઠ છે, ચેપ્ટર 9 એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે દીકરાનો મારનાર. લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28/8/1896 અને એમનું મૃત્યુ છે 9/3/1947. હવે આપણે એમનો જન્મ કયા સ્થળમાં થયો હતો એ આપણે જોઈએ. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોકસાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. આ હતો આપણો લેખક પરિચય. તો આપણે ઝવેરચંદ મેઘાણીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા ગામ. અને એમણે સાહિત્ય સંપાદન ક્ષેત્રે કઈ કઈ વસ્તુઓનું સાહિત્ય સર્જન કરેલું હતું? તો કે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આ બધા જ ક્ષેત્રે એમણે પોતાના સાહિત્યનું ખેડાણ કર્યું હતું. અને આપણા ગાંધીજી, રાષ્ટ્રપિતા ગાંધીજી છે, એમને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપેલું હતું ઝવેરચંદ મેઘાણીને. આ હતો આપણો લેખક પરિચય. હવે આપણે જોઈએ પાઠનો મર્મ, કે પાઠમાં શું કહેવા માંગે છે. ટૂંકમાં આપણે જોઈએ તો મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે. તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે. ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ દોડતો જાય છે, પણ એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે. હવે અહીંયા શું તમને કહેવા માંગ્યું છે કે મંદોદર ખાન દરબારને ત્યાં હોળી સમયે એક ચારણ એમને ત્યાં આવે છે કંઈક મદદ માટે. એને રમવાનું નહોતું, હોળીમાં એને કલરથી રમવાનું નહોતું એવી એને પ્રતિજ્ઞા હતી, એવો એને નિયમ હતો. ઘરમાં છોકરાઓ બિલકુલ ભૂખે છે અને હું હોળી રમું એવું એટલે ઈચ્છતા નહોતા પોતે, એ ચારણ છે તે. એટલે એ પોતે દરબાર મંદોદર ખાન પાસે મદદ માટે આવે છે. અને એવામાં અજાણતા જ એનાથી આ લોકો હોળી રમતા હોય છે બધા જ. એમાં દરબાર મંદોદર ખાનનો દીકરો એની તલવાર છે ચારણની એ એને વાગી જાય છે અને ત્યાં એનું મૃત્યુ થાય છે. પછી ખબર પડે છે ત્યારે દરબાર મંદોદર ખાન પોતાની ઘોડી લઈ અને એને પકડવા માટે નીકળી પડે છે. અને જ્યારે ચારણની બધી હકીકત એ સાંભળે છે ત્યારે એ એને કહે છે કે તું મારી ઘોડી લઈ અને ભાગી જા, જો ગામના લોકો તને પકડી લેશે તો તને જીવતો મૂકશે નહીં. અહીંયા મંદોદર ખાનની ઉદારતા એ ખૂબ આપણને સરસ રીતે લેખકે મૂકેલી છે. તો હવે પાઠની સમજૂતી તરફ આગળ વધીએ. દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી હતી. ગામ કયું આવ્યું અહીંયા? દેવળિયા ગામ. દેવળિયા ગામના ઝાંપામાં એટલે એની શરૂઆત થાય એને, ગામની જ્યારે શરૂઆત થતી હોય એને ઝાંપામાં. તો દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે એટલે સવારે, સમાનાર્થી શબ્દ છે અહીંયા. તો ફાગણ વદ એકમની સવારે ધૂળેટી રમાઈ રહી હતી. હવે ફાગણ વદ એકમે જો ધૂળેટી હોય તો હોળી કયા દિવસે હોય? ફાગણ સુદ પૂનમ, બરાબર. તો ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી અને ફાગણ વદ એકમ એટલે ધૂળેટી. તો ધૂળેટી રમાઈ રહી હતી દેવળિયા ગામમાં. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામના હેડીના જુવાનો. હેડીના મતલબ સરખે સરખા જુવાનો. ગામના સરખે સરખા જુવાનો બધા રમી રહ્યા હતા અને વચ્ચે
એ દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો. બહુ જ નાની ઉંમર છે મંદોદર ખાનના દીકરાની. આ બધા લોકો હોળી રમી રહ્યા છે. આગલે દિવસે હુતાસણીનું પરબ હતું. હુતાસણી એટલે હોળી. આગલા દિવસે હોળીનું પરબ હતું. પરબ એટલે તહેવાર. એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. હોળીનો તહેવાર છે, તમને ખબર છે, એક રંગબેરંગી તહેવાર આપણે કહી શકીએ એને. તો હોળીના દિવસે સરસ મજાનું આખું ગામ છે, એ ગામના લોકો સરસ રીતે તૈયાર થયા, નવા નવા કપડાં પહેરેલા, અને આખું ગામ છે સરસ રીતે આ તહેવારમાં મશગુલ હતું. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. બધા જ ગામના લોકો નવા કપડાં પહેરેલા, અલગ અલગ રંગના, અને શોભતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયાએ માઝા છાંડી ગયા. માઝા છાંડવી એટલે રૂઢિપ્રયોગ થશે, મર્યાદા ત્યજી દેવી. માઝા છાંડવી મતલબ મર્યાદા છોડી દેવી. પડવો છે એટલે ગામના બધા જ આ જે લોકો હોળી રમે છે એણે મર્યાદા મૂકી દીધી છે. જે માણસ આવ્યું નથી કે એને રંગે રંગ્યા નથી. ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં એ તો મશગુલ હતા. ગામના લોકો કઈ કઈ વસ્તુથી રમે છે? તો કે ગારો, માટી, છાણ, આ બધી જ ગંદી વસ્તુઓથી રમવામાં એ લોકો મશગુલ હતા, ગુલતાન હતા. ગુલતાનનો સમાનાર્થી શબ્દ શું થશે? મશગુલ. મશગુલ છે એ લોકો હોળી રમવામાં, ધૂળેટી રમવામાં, એકબીજાને રંગવામાં. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી એટલે તો કાળો કોપ. સરસ કીધું છે અહીંયા. હોળીનું પરબ જ આમ તો કેવું? મૂળ ગાંડું. ગાંડું મતલબ એમાં પછી કોઈને કંઈ કહેવાનું ન હોય. રંગે રમો છો ત્યારે કોઈથી ઓછો રંગાય છે, તમે કોઈ તમને વધારે રંગે છે, તો કોઈ વસ્તુથી રંગે છે. એક વખત રમવા તમે નીકળી જાઓ છો, પછી ગમે તે પરિસ્થિતિનો સામનો તમારે કરવાનો રહે. અને એમાંય ગામડાની ધૂળેટી એટલે તો જાણે એ લોકો સાવ એકદમ મશગુલ થઈ ગયા હોય. ને ગામડામાં એટલો સંપ હોવાના કારણે કોઈ ધૂળેટીના તહેવારમાં રંગે એકબીજા, તો કોઈ એકબીજા સામે ઝઘડો નથી કરતા, અને સરસ રીતે આનંદથી તહેવારને મનાવતા હોય છે. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો. ત્યાં તો ઘેરૈયાઓની મીટ મહેમાન પર મંડાઈ. જે ઘેરૈયાઓ રમતા હતા ને બધા, એમાંથી એક યુવાને એમ કહ્યું કે જો એલા ભાઈઓ, સામે જુઓ તમે, કોઈ ઉજળે લુગડે મહેમાન આવી રહ્યો છે કોઈના ઘરે. બધા જ ઘેરૈયાઓની નજર મીટ માંડવી એટલે એક સાથે બધા જ લોકો બધા જ ઘેરૈયાઓ છે એ પેલા મહેમાન સામું જોવે છે. એલા મહેમાનને કોઈ છાટશોમાં, બીજાએ મનમાં કહ્યું. બીજો ઘેરૈયામાંથી એક બીજો યુવાન છે, એણે એવું કીધું, ભાઈ મહેમાનને ન રંગાયો, કોના ઘરે આવ્યા છે, શેના કારણે આવ્યા છે, આપણને કંઈ ખબર નથી, એટલે મહેમાનને રંગાય નહીં, એવું બીજાએ મનમાં કહ્યું. અરે મહેમાનને કોઈ રોડિયા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? વળી બીજાએ એમ કીધું કે ના ના, મહેમાનને રોડિયા વગર, એટલે કે રોડવું મતલબ મહેમાનને કલર કર્યા વગર રહેવાય નહીં, મહેમાન સાથે તો હોળી રમવી જ જોઈએ. મહેમાન ક્યાંથી હાથ આવે બીજી વખત? એને તો રંગવા જ જોઈએ. સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠિયે માંગો રોડો. એવા રીડિયા ઉઠ્યા, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ મૂકી. બીજા ઘેરૈયાએ એમ કહ્યું કે સાચું સાચું, મહેમાનને તો રંગી દ્યો અને ભેટ માંગો. તમને ખબર છે, ગામડાની ધૂળેટી હોય ને, એમાં એવું હોય કે તમે જેટલા વ્યક્તિઓને રંગો ને, બરાબર, એમાં એ લોકો તમને કંઈક ભેટ આપે, કંઈક એવી ગિફ્ટ આપે કે તમે એને રંગી મૂક્યા છે એટલા માટે. તો અહીંયા મહેમાનને રંગી દ્યો અને કંઈક ભેટ મેળવો. તો બધા જ રાડું નાખવા માંડ્યા, ઘેરો પેલો મહેમાન આવે છે એને ઘેરી લ્યો અને એને રંગી દ્યો. એવી બધા જ રાડ નાખી અને દોટ મૂકવા માંડી. મહેમાનની સામે દોડવા માંડ્યા બધા. ધોળું બાસતા જેવું પાસાબંધી કેળિયું, પગને કાંઠે 3 દોરડાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વચૂટતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાસણીનો જરાય ઉલ્લાસ નથી. એવા એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો, તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોળસોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગુ.
જો અહીંયા પહેલા પેરેગ્રાફમાં તમને શું કહેવામાં આવ્યું છે કે પેલો ચારણ જે આવી રહ્યો છે મહેમાન તરીકે એનો પહેરવેશ એ તમને બતાવવામાં આવેલો છે. ધોળા બાસ્તા જેવું પાસાબંધી કેળિયું એટલે કે ખૂબ ધોળું અને સ્વચ્છ એવું સફેદ કલરનું પાસાવાળું કેળિયું, પગને કાંઠે 3 દોરડાવાળી પગતી ચોરણી, ચારણનો પહેરવેશ. અને આમ તો તમે જુઓ તો હવે તમે જ્યારે રાસ ગરબા રમવા જતા હોય છે જે લોકો, એમને ખ્યાલ જ હશે કે તમે જે ડ્રેસ પહેરો છો ગરબા રમતી વખતે ત્યારે આ જ પ્રકારનો ડ્રેસીસ હોય છે, કેડિયું અને નીચે એ પ્રકારની ચોરણી, બરાબર. એટલે આપણે કેડિયું અને ચોરણી એ શબ્દથી પરિચિત છીએ. તો આ ચારણ છે મહેમાન તરીકે જે આવ્યો છે દેવળિયા ગામમાં, એ આ રીતે કપડાં પહેરીને આવે છે, એકદમ સરસ નવા કપડાં હોય છે એના. બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર, કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાંટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. હવે બીજું શું કહે છે કે એને બગલમાં એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવારનું જે ઉપરનું કવર હોય એ ફાટેલું તૂટેલું હતું, અને દાઢી મૂછના કાતરાવાળો એટલે કે ખૂબ ઘાટી મૂછો. પહેલાંના સમયમાં તમને ખબર છે કે જેન્ટ્સ લોકોને દાઢી અને મૂછ એ બહુ એનું મહત્ત્વ ગણાતું, કે પુરુષ છે તો એને દાઢી મૂછો તો હોવી જ જોઈએ, બરાબર. અને હજુ પણ અમુક જ્ઞાતિઓમાં એવું હોય છે કે ભાઈ આ વસ્તુ તો હોવી જોઈએ એમ. એટલે એ એની ચારણ જ્ઞાતિનો મહેમાન છે એ અહીંયા આવે છે, એટલે એનો પહેરવેશ આ પ્રકારનો છે એવું આપણને આ પેરેગ્રાફમાં સમજાવ્યું છે. હવે એ મહેમાન આવી રહ્યો છે એ શું જોતો આવે છે તો કે એ ઋતુ છે વસંત ઋતુ, અને વનવગડામાં આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો વસંત ઋતુ છે, આંબાના મોર. તમને ખબર છે કે વસંત ઋતુમાં આંબો છે એમાં મોર આવતા હોય છે, જે એના ફૂલ એમ કહી શકો તમે, આંબાના ફૂલ, કે જેમાં પછી એ ફૂલ થઈ જાય પછી એમાં કેરી નાની આવે છે, બરાબર. તો વસંત ઋતુમાં વનવગડામાં આંબામાં મોર છે એ જોતો આવે છે. પછી વગડામાં કેસુડાના ફૂલની જાણે કે ચૂંદડી ના ઓઢી લીધી હોય એવું આખો વગડો થઈ ગયો છે એવું લાગે છે. આ બધું જ વાતાવરણ જોતો એ આવે છે, છતાંય એને આ હોળીનો, આ ધૂળેટીનો તહેવાર છે એનો જરાય ઉલ્લાસ નથી, ઉમંગ નથી, ઉત્સાહ નથી. એવો આ માણસ ઘડીએ ઘેરૈયાઓની જ્યારે એકદમ બાજુમાં આવી જાય છે ત્યારે પોતે ચીસ પાડી ઉઠે છે અને કહે છે એ મને રોડશો નહીં, એટલે કે મને રંગશો નહીં, કોઈ ભલા થઈ મને કોઈ રંગ છાંટશો નહીં, હું તમારા પગે લાગું, મને કોઈ રંગ છે એ અડાડશો નહીં. આવું એ વાક્ય બોલે છે. કોણ આ વાક્ય બોલે છે? ચારણ બોલે છે, બરાબર. આ ચેપ્ટરમાં આપણે પાર્ટ 1 અહીંયા સુધી રાખીશું. આગળ હું તમને પાર્ટ 2 છે એ હવે નેક્સ્ટ આગળ પાર્ટમાં સમજાવીશ. થેન્ક યુ.